આવી રીતના ટ્રોફી ઉપાડશે ગુજરાત? ના સારી ફિલ્ડિંગ કરી, ના સારી બેટિંગ કરી અને મિસ ફિલ્ડિંગના કારણે બોલરોનું પણ મનોબળ તોડી નાખ્યું અને બોલિંગ પણ બેકાર થઈ. આવું પ્રદર્શન લઈને આપણે ટ્રોફી ના જીતી શકીએ. બેટિંગની વાત કરીએ ને તો ગુજરાતની મિડલ ઓર્ડરનું હાવ ગુડ ગોબર જ છે. ઉપરના 3 ખેલાડીઓને છોડી મૂકો, મિડલ ઓવરમાં કશું જ લેવાનું નથી. એક પણ ખેલાડી એવો નથી કે અંત સુધી મેચ લઈ જાય. ઠીક છે, આજે રાહુલ ટેવટિયા ટકી ગયા તો એ 60 રન ઉપર માર્યા, બાકી બીજી કોઈ ક્ષમતા જ નથી. રાહુલ ટેવટિયાએ અત્યાર સુધી કોઈ સારું પ્રદર્શન કર્યું નથી. આઈપીએલની 9 ટીમોને ખબર છે કે ગુજરાત ફક્ત 3 ખેલાડી ઉપર જ રમે છે, પણ આશિષ નેહરા નથી દેખાતું કે ગુજરાત ટાઇટન્સ આગળ 3 જ સારા બેટ્સમેન છે, બાકી નીચે બધું ગુડગુબર જ છે. સારું કર્યું ટોપ 2માં ફિનિશ કરી હતું ગુજરાતે, તો બીજો મોકો મળશે. અને એમાંય જો આવું આવું પ્રદર્શન કર્યું ને તો ભૂલી જવાનું ટ્રોફી. 2026ની ટ્રોફી ભૂલી જ જવાની. 27ની વાત 27માં રહી. રજત પાટીદારનો 14 રન ઉપર કેચ છોડી મેલ્યો, 20 ઉપર કેચ છોડી મેલ્યો, પછી એને 3 લગાવી દીધા 33 બોલમાં. શું ફિલ્ડિંગ કરી છે! અને ઘણા 1 રનની જગ્યાએ 4 રન આપ્યા છે. ખરાબ ફિલ્ડિંગના કારણે જ પંજાબ બહાર થઈ ગઈ હતી અને જે પંજાબ કેચ છોડવાની રીત ચાલુ હતી હવે ગુજરાતે પકડી પાડી છે. ગુજરાતના ખેલાડી બીજી મેચ જેટલી ઇઝી થારે છે ને એટલી ઇઝી હશે નહીં, કારણ કે અમે હૈદરાબાદ કો તો રાજસ્થાન રોયલ આવવાનું છે. કહેવાનો મતલબ એટલો જ છે કે બેટિંગમાં સુધારો કરવાની જરૂર છે. મિડલ ઓર્ડરમાં 1-2 બેટ્સમેનોનો બદલાવ કરવાની જરૂર છે, જે સારી ફિલ્ડિંગ કરતા હોય અને થોડા ઘણા રન પણ બનાવીને આપે. બોલિંગની વાત કરીએ ને તો 14 ઓવર સુધી કમ્પ્લીટ ઝેંડ્યું જતું હતું અને જેવી અંકતભાઈને 15મી ઓવર આપી એ ઓવરમાં 28 રન પડ્યા, જેમાં 2 તો નો બોલ નાખ્યા, 1 વાઇડ નાખ્યો અને આરસીબી વાળા અહીંયાથી આખી મેચ ફેવરી નાખી. છેલ્લી 6 ઓવરમાં 106 રન બનાવ્યા આરસીબી વાળાએ અને કેટલા રનથી હાર્યા? 92 રનથી હારી ગયા. ભલે હવે હારી ગયા તો હારી ગયા, કોઈ વાંધો નહીં, પણ હવે પછી ના છોડતા. પાછળની 2 મેચો જીતવાની છે અને ટ્રોફી ઉપાડવાની છે. ગુજરાત ટાઇટન્સના ફેનને તમારે ખુશીઓ આપવાની છે, ભલે અમે આરસીબી જ હોય. અને આપણને વિશ્વાસ છે ગુજરાત ફાઇનલમાં પહોંચશે અને ટ્રોફી ઉપાડશે. બસ થોડા સુધારાની જરૂર છે.